નમસ્કાર મિત્રો, હું કિશન કડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુષ્ટિપથ 8। મિત્રો, પાછલા એપિસોડમાં આપણે અધ્યાય 4ના શ્લોક 1 થી 5માં ગીતાના સાક્ષાત જ્ઞાનની વાત સમજેલી। આજે આપણે આગળ વધીને શ્લોક 6 થી 10માં શ્રી કૃષ્ણનું સૌથી ઊંડું રહસ્ય અવતાર, કર્મ અને મુક્તિ સમજવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ। અધ્યાય 4ના શ્લોક 6 થી 10માં શ્રી કૃષ્ણ અવતારનું ઊંડું રહસ્ય સમજાવે છે। શ્રી કૃષ્ણ કહે છે તેઓ અવિનાશી હોવા છતાં પોતાની માયા દ્વારા જન્મ લે છે। ભગવાન કર્મ બંધનમાં બંધાતા નથી, પરંતુ ધર્મની સ્થાપના કરવા માટે સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે। જ્યારે પણ ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે તેઓ ધર્મની રક્ષા, દુષ્ટોનો નાશ અને સજ્જનનો સંરક્ષણ માટે યુગે યુગે પ્રગટ થાય છે। આ અવતાર કોઈ સામાન્ય જન્મ નથી, પરંતુ લોક કલ્યાણ માટેનું દિવ્ય કાર્ય છે। ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય તેમના જન્મ અને કર્મના આ દિવ્ય રહસ્યને સાચા અર્થમાં સમજી લે છે તે ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મૃત્યુ પછી પરમ ગતિને પ્રાપ્ત કરે છે। ઘણા મહાત્માઓ રાગ, ભય અને ક્રોધથી મુક્ત થઈને સંપૂર્ણ રીતે ભગવાનમાં લીન થઈ આ જ્ઞાન દ્વારા પવિત્ર બન્યા છે અને મોક્ષને પ્રાપ્ત થયા છે। અંતે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે જે ભાવથી મનુષ્ય ભગવાનને ભજે છે, ભગવાન તેને એ જ ભાવથી સ્વીકારે છે, કારણ કે સર્વ માર્ગ અંતે ભગવાન સુધી જ પહોંચે છે। આ શ્લોકો આપણને શીખવે છે કે ભગવાનને સમજવું માત્ર ભક્તિ નથી, પરંતુ અવતારના તત્વજ્ઞાનને સમજીને જીવનમાં ઉતારવું એ જ સાચો માર્ગ છે। મિત્રો, આ શ્લોકો આપણને શીખવે છે કે ભગવાન જન્મ લે છે પણ બંધાતા નથી, અને જે ભગવાનના જન્મ અને કર્મને સાચે સમજે છે એ જ સાચી મુક્તિને પ્રાપ્ત કરે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તથા તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।